તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જ છે. તો મિત્રો આજ આપણે આવી ગયા ભાનવડ ને તમે અમારો વ્લોગ જોજો. તો મિત્રો આપણે ભાનવડ પહોંચી ગયા ને મિત્રો હવે આપણે જવાનું છે મંદિર તરફ. તો ચાલો મિત્રો જઈએ મંદિર તરફ. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા, તમે જો. તો મિત્રો તમે જો કે અહીંયા બધાના ફોટા છે અને મિત્રો આ છે વીર માંગડાવાળા. ને મિત્રો હવે આપણે અહીંથી જઈશું બહાર. તો મિત્રો આપણે બહાર આવી ગયા ને અહીંયા વીર માંગડાવાળાનો વડલો છે ને જઈએ. તો મિત્રો તમને દેખાડો અહીંથી વડલો. તો જો મિત્રો આ માંગડાવાળાનો વડલો છે. તો મિત્રો આપણે હજી એક માંગડાવાળાની જગ્યા છે ના જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો મિત્રો હવે આપણે અહીંથી જઈએ છીએ જ્યાં માંગડાવાળાની જગ્યા છે ના. તો મિત્રો જો આપણે વીર માંગડાવાળાનો વડલો છે ને આવી ગયા છીએ. હવે આપણે અહીંથી જવાનું છે મંદિરે. તો તમે જોતા રહેજો વિડીયો. તો મિત્રો અહીંયા જો આપણે કંઈક કામ કરે છે. મિત્રો જો અહીંયા મંદિર છે. તો મિત્રો જો તમે ઉપર વાદલાનું લોકેશન જો. મિત્રો હવે આપણે આગળ ઉગી જવું ના. તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો મિત્રો જો તમે તે હવે આપણે પહોંચી ગયા છીએ અને આગળ મહેલ છે ને આપણે જવાનું છે. તમે વિડીયો જોતા રહેજો. ને મિત્રો જો એક કૂવો છે, કૂવો ખાલી છે, પહેલાંનો છે પણ ખાલી છે અત્યારે. તો આપણે જઈએ સીધા મહેલે. તો તમે જોતા રહેજો. તો મિત્રો અહીંયા સૂચનાનું બોર્ડ મારેલું છે, તમે જો. ને મિત્રો જો આ આવી ગયો વીર માંગડાવાળાનો મહેલ. મહેલ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને હજી અંદર જઈને તમને બધું બતાવું. તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો હવે આપણે અહીંથી જઈશું અંદર. પંદર બોલો ગલી જાય. હા તો મિત્રો તમે જો કે આ મંદિરમાં બધું આ બનાવેલું છે આવી રીતે કાંઈક ડિઝાઇનમાં. તમે જો એ આપણે તમને દેખાડવાનું છે બધું. તો તમે જોતા રહેજો. ને જે આપણે આગળ જઈ એમ જોતા જાવ બધું. તો તમે જોતા રહેજો. ને મિત્રો અહીંયા પક્ષી કેટલા બોલે તમે અવાજ સાંભળો. ખાલી તમે અવાજ સાંભળો મિત્રો, પક્ષી કેટલા બોલે. મોરનો અવાજ આવે. તો મિત્રો હવે આપણે ઘર તરફ નીકળીએ. ને હવે આપણે અહીંથી જવાનું છે આપણા બોલારા પાસે.
મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમે આ વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ હવે આગલા વિડીયો.